તો હાલમાં પાણી ભરાયા પછીની જે સ્થિતિ છે અને પાણી ભરાયા પછી જે હાલાકી ઊભી થાય છે તે તેનાથી પણ ડબલ છે અને કારણ કે એસેન્શિયલ સર્વિસ બંધ થઈ જાય છે, રોડ રસ્તા જે છે પાણીમાં બેસી જાય છે, કાદવ કીચડ અને બધું થઈ રહ્યું છે આપણા શહેર અમદાવાદમાં। ત્યારે આવનારા સમયમાં જ્યાં જ્યાં પણ ભારે વરસાદની આગાહી છે, શું કહેવું છે હવામાન વિભાગનું, તો તે અત્યારે સ્ફોટક છે, ચિંતાજનક છે, કારણ કે હજુ પણ અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા, કારણ કે રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને આ ત્રણેય સિસ્ટમ જે છે તે ઉત્તર ગુજરાતને ગમરોળશે। હવે ઉત્તર ગુજરાતનો વારો અને ભારેથી અતિ ભારે રેડ એલર્ટ ઉત્તર ગુજરાતમાં આવનારા સમયમાં હવે ઉત્તર ગુજરાત પર થઈ શકે છે આ જ પ્રકારે જોરદાર વરસાદ। અને તેમાં કયા જિલ્લા છે તો બનાસકાંઠા, ગાંધીનગર, પાટણ, મહેસાણામાં રેડ એલર્ટ અપાયું છે। આ ઉપરાંત વાવ, થરાદ જિલ્લો, સાબરકાંઠા, અરવલ્લીમાં અને ખેડામાં પણ રેડ એલર્ટ અપાયું છે। એટલે કે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને તેની સાથે પૂર્વના કેટલાક ભાગો, સુરેન્દ્રનગરમાં પણ થઈ શકે છે ભારેથી અતિ ભારે વરસાદ, ત્યાં પણ આગાહી છે, ત્યાં પણ છે રેડ એલર્ટ। તો જે એક જિલ્લાના નામ આપને કહ્યા, આખું ઉત્તર અને સૌરાષ્ટ્રનો એક જિલ્લો સુરેન્દ્રનગર અને મધ્યમાં ખેડા, એ તમામ જગ્યા પર થઈ શકે છે ભારેથી અતિ ભારે વરસાદ। યલો એલર્ટ સુરત, નવસારી 5 ઇંચ સુધી વરસાદ થઈ શકે તો એવા છે સુરત અને નવસારી, આ 2 જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે। તો હવામાન વિભાગ દ્વારા આ વધુ એક ચિંતાજનક આગાહી ચોક્કસ કહી શકાય, કારણ કે આ તમામ પરિસ્થિતિમાંથી લોકો બહાર નીકળે તે પહેલા વધુ એક આ પ્રકારે કુદરતનો માર જે છે તે સામે આવી શકે। વરસાદે વિરામ લીધો।